દિશાનું છે ને મને પણ બહુ ટેન્શન છે, મને પણ બહુ ચિંતા છે એની. પણ શું છે કે અંધારું છે ને એટલે મારા ચહેરા પરની ચિંતા તને દેખાતી નથી. નથી જોવી મારે ચિંતા. આ છોકરીનું કંઈક કરો. પહેલા દિશા મદહોશ હતી, હવે બેહોશ છે. તમે શું બોલો છો? એટલે કે પહેલા જ્યારે એ હોશમાં હતી ત્યારે એ મોબાઈલના નશામાં બદહોશ હતી એમ. એ મને ખબર છે, પણ હવે આ છોકરીનું શું કરવું? હા, આ એક કપરો પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે એ મને ખબર છે. વિદ્યા, તને હું જે કંઈ પણ બોલું છું એ પહેલાથી જ ખબર છે, તો પછી હવે હું શું કામ બોલું? વિદ્યા, દિશાની હાલત જોઈને છે ને મને મારા કોલેજના જમાનાના એક મિત્રનો કિસ્સો યાદ આવી ગયો. એ પણ આવી જ રીતે બંધાણી થઈ ગયો હતો. ક્યારના શું ફેંકાફેંક કરો છો? તમારા જમાનામાં ક્યાં મોબાઈલ હતા? વિદ્યા, મોબાઈલ ફોનનું જ બંધાણ હોય એવું જરૂરી નથી. હવે મારો જે મિત્ર હતો ને એને કોમિક બુક્સ વાંચવાનું બંધાણ થઈ ગયું હતું. દિવસ રાત એ ફક્ત કોમિક બુક્સ જ વાંચ્યા કરે. ન ખાવાના ઠેકાણા, ન નાવાના ઠેકાણા, ન કોઈની સાથે વાતચીત કે ન ભણવાની વાત. થોડા દિવસ પછી શું થયું ખબર છે? થોડા દિવસ પછી એને આસપાસના જે લોકો હતા ને એ પણ પેલા કોમિક બુક્સના પાત્રો જેવા દેખાવા માંડ્યા. એ લોકોના સાચા નામ ભૂલી ગયો અને કોમિક બુક્સના જે પાત્રો હતા ને એ નામથી જ એ લોકોને બોલાવવા માંડ્યો. અને વિદ્યા પછી તો હદ થઈ ગઈ. ખરેખર હવે હદ થાય છે. વિદ્યા, હું ક્યારનો જોઈ રહ્યો છું. હું આટલો મહત્વનો કિસ્સો અહીંયા તને કહી રહ્યો છું અને તું બગાસું શેનું ખાય છે? હા, એટલા માટે કે તમને ખ્યાલ આવે કે મને આ તમારી બોરિંગ વાતોથી કેટલો કંટાળો આવી રહ્યો છે. અચ્છા, તો મને પણ છે ને કઈ વાત કરવાનો શોખ નથી, સમજી ને? 11 વાગ્યા છે, આ સુવાનો સમય છે, સમજી? હા, તો હું પણ ખૂબ થાકી ગઈ છું. બસ આજ હું જ્યારે પણ કઈ મહત્વની વાત કરું ને હું થાકી ગઈ છું. આજ તારું વાક્ય હોય છે. કેમ હું બોલું એટલે બધું ખોટું? અને વાત સાચા ખોટાની છે જ નહીં અહીંયા. તમે હંમેશા ડાઉન માર્કેટ વાતો કરી મને. દિશા બેટા, તું ઠીક તો છે ને? હા, હું ઠીક છું. મને શું થયું છે? એક મિનિટ શું બોલી? હું ઠીક છું, મને કઈ નથી થયું. મારે મારો ફોન ચાર્જ કરવો છે. દિશા બેટા, સાંભળ મારી વાત. મારે કઈ નથી સાંભળવું. મારે બહાર જવું છે અને જરૂર પડી ને તો દરવાજો તોડીને બહાર જઈશ. ખસો અહીંયાથી. શું છે આ? પપ્પા, શું થયું? આ દરવાજો કેમ નથી ખોલતો? વાજણ એમ છે ને બેટા કે પાર્થે છે ને બહારથી દરવાજો બંધ કરી દીધો છે. This is too much! પપ્પા, આ ઘર છે કે પછી જેલ? દિશા બેટા, જો ટેન્શન નહીં લે. જો અમે લોકો અહીંયા કેદ થયા છીએ ને તો અમને તો કઈ ખોટું નથી લાગ્યું. પપ્પા, હું તમારા માટે નહીં, મારા માટે લડું છું. મને એમ લાગે છે કે હું કેદી છું ને તમે લોકોએ મને કિલ્લામાં પૂરી દીધી છે. દિશા બેટા, જો સાંભળ. જો અડધી રાત્રે આમ લાઈટ જાય તો અંધારામાં રડવું સારું નહીં. હે ને? મારો ફોન. આ એકદમ પરફેક્ટ પ્લાન લાગે છે. ચારુ, આ બ્લેકબોર્ડ ને બાજુ પર મૂક. આ શું તને નવી આદત લાગી છે? કેવો સાયકોલોજિસ્ટ છે તું? એટલું પણ નથી તને સમજાતું કે હું આ બધું શું કામ કરી રહી છું? ના, શું કામ કરે છે? એ કંઈક કરી રહ્યા છે એ મન મનાવવા માટે. આ દિશાના પ્રોબ્લેમે તો મગજને પરસેવો લાવી દીધો છે. અરે શું કરવું એ કંઈ સૂઝતું જ નથી. એટલે આમ બ્લેકબોર્ડ પર પ્લાન ડ્રો કરી રહી હતી. એટલે એમ તો લાગે કે એટલીસ્ટ આપણે ટ્રાય તો કરી રહ્યા છે. પણ ચારુ, આ મન મનાવાથી બિલકુલ નહીં ચાલે. હા, આપણે આમ ચોક્કસ કંઈક પ્લાન વિચારવો પડશે. હું તો દિશાના પ્રોબ્લેમ્સથી કંટાળી ગઈ છું. દિવસે ને દિવસે એના પ્રોબ્લેમ્સ વધતા જ જાય છે અને ઘરની શાંતિ એને તોડફોડ કરી નાખી છે. ચારુ, આ તું બોલે છે? હા, ના, એટલે કે મોટા ભાગના તારા પિયરેથી માંડીને આપણા ઘરના બધા જ લોકોને એમ લાગે છે કે ચારુ દિશાના ઝઘડાથી ઘરની શાંતિની તોડફોડ થઈ જાય છે. પ્લીઝ પાર્થ, તું તારી બહેનનો પક્ષ નહીં લે.
મેં ક્યાં એનો પક્ષ લીધો છે? હું તો એમ કહું છું કે તમે બંને જણા તોડફોડના ઉસ્તાદ છો. લગ્ન પહેલા હું કેટલી શાંત સ્વભાવની સીધી સાદી છોકરી હતી અને લગ્ન પછી દિશાએ મને મજબૂર કરી લડાકુ બનવા. કોઈ તમને વાતે વાતે તોડી પાડે તો તમે શું કરો? બરાબર છે. તમે બંને જણા એકબીજાને તોડવા માંગો છો, પણ દરેક વખતે મારી જ તોડફોડ થઈ જાય છે. એનું શું? પાર્થ, તું આવા મુસીબતના સમયમાં સ્વાર્થની વાતો કેવી રીતે કરી શકે? મેં ક્યાં કોઈ સ્વાર્થની વાત કરી? અત્યારે તારી તોડફોડ થાય છે એ મુદ્દો નથી. ઓકે ઓકે, ઠીક છે. આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ, ઠીક છે? આ દિશાના મગજમાં જે મોબાઈલનું તૂત જામી ગયું છે ને, એને કેવી રીતે તોડીએ? ત્યારે આપણે આ તોડફોડની વાતો કરી, એના પરથી મને એક તોડ સૂઝ્યો છે. અરે વાહ, તોડ? કેવો તોડ? જલ્દી બોલ, જલ્દી. આપણે દિશાના મોબાઈલને જ તોડી નાખીએ તો? મારા 40,000ના ટુકડા. પાર્થ, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. સાચી વાત છે ચારુ, પણ કોઈને કાર ચલાવતા ન આવડતી હોય એટલે એનો મતલબ એ નથી કે કારને તોડી નાખવાની, ફોડી નાખવાની, ખતમ કરી નાખવાની. એ ઉપાય નથી. હા ચારુ? હા નથી, પણ જો કારના સ્ટીયરિંગ વ્હીલ પરથી કોઈ ઉતરવા જ ના માંગે તો? જો કાર ચલાવનાર ન ખસે તો આપણે કારને ખસેડવી પડે. પાર્થ, હા, પણ ચારુ, એનાથી કોઈ ફાયદો નથી. યાદ કર, આપણે દિશાનો મોબાઈલ ગુમ કરી દીધેલો. હા, પછી એનું વર્તન તો તે જોયું જ તું ને. તો આપણે આ ફોનના ટુકડા કરી નાખીશું ને, તો એ ઘરમાં તોડફોડ કરી નાખશે. ના, એવું નહીં કરે. એમ એટલે આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકે? કોઈ વસ્તુ કોઈ સંતાડે અને કોઈ વસ્તુ આંખની સામે તૂટે, એ બંનેમાં બહુ ફરક છે. પાર્થ, તારા આ પોઈન્ટમાં દમ તો છે ચારુ, પણ સંતાડેલી વસ્તુ કોઈ પાછી મેળવવા માટે તોફાન કરી શકે? પણ એ વસ્તુ તૂટી જ ગઈ હોય તો? તો દિશા બૂમા બૂમ કરશે, રડશે કે કદાચ આમ દુખી થશે. એનાથી વધારે તો કંઈ જ નહીં કરી શકે. કરેક્ટ. યસ. પણ ચારુ, આમાં કંઈક ખૂટે છે. ના, એટલે કે આપણે જે તોડવું છે દિશાનો મોબાઈલ નથી, દિશાના મોહને તોડવાનો છે. ઓહો પાર્થ, એ બંને તો મિક્સ થઈ ગયા છે ને. એક તૂટશે એટલે બીજું આપોઆપ તૂટશે. અરે યસ, સાચું બોલી એકદમ તું. એક તૂટશે પછી બીજું આપોઆપ તૂટી જશે. પણ ચારુ, પણ શું? આપણે દિશાના રિએક્શન માટે રેડી રહેવું પડશે. એ આમ શાંત નહીં બેસે. શાંત તો એ અત્યારે પણ ક્યાં છે? હા, બિચારો મોબાઈલ રૂંધાઈ ગયો છે ને, એના હાથમાં દબાવ કરી રહ્યા. મને લાગે છે કે આ પ્રોબ્લેમ વધારે વધે એ પહેલા મારે અત્યારે જ એક્શન લેવું જોઈએ. યસ પાર્થ. ચારુના એક્શનનું તો ઠીક છે, ચારુની એક્શન ઉપર દિશાના રિએક્શનનું શું? સંદીપડા, વરસાદ આવે છે? હા પપ્પા, જરીક છાંટા પડે છે. અટકલ મઠા, ચોખવટ કર. કેવી તું કલ્પના કરસ? પપ્પા, વગર વરસાદે માણસ છત્રી લઈને ઉભો હોય પછી આગળનું છે ને સામેવાળાની બુદ્ધિ પર ડિપેન્ડ કરે છે. તું પપ્પા કલ્પના જોય ને. કેટલા વાગ્યા? ગધેડા ટાઈમ હું થયો? ગધેડા ટાઈમ એટલે ગધેડાઓની ઘડિયાળ અલગ હોય? ઘડિયાળમાં કેટલા વાગ્યા? કઈ ઘડિયાળ? મહેન્દ્ર, મારા એક કઈ સવાલનો સામાન્ય જવાબ તું આપી શકતો નથી. કદાચ હું સામાન્ય માણસ નહીં હોઉં. થેન્ક યુ પપ્પા. ભાઈ, મારે ખાલી એટલું જાણવું છે કે સમય હું થયો છું. તો જાણો, એમાં મારી પરવાનગી લેવાની ના હોય. અરે ડફોડ, હું તારી પરવાનગી નથી માંગતો. હું ટાઈમ જાણવા માંગુ છું તારી પાસેથી. ઘડિયાળમાં કેટલા વાગ્યા એમ પૂછો છો તમે? અત્યારે આપણે શાસ્ત્રી હાઉસની બહાર અહીંયા અંધારામાં બેઠા છે. અહીંયા ઘડિયાળ છે અને તમને તમારો સવાલ સામાન્ય લાગે છે? ઠીક છે. તો એમ કે તારા મોબાઈલમાં કેટલા વાગ્યા છે? મારો મોબાઈલ બંધ છે. હે ભગવાન, હાલે સંદીપ, આપણે ઘરે વયા જઈએ. એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ જોવા? એમાં બંનેને જવાની શું જરૂર છે? કોઈ પણ એક જઈને જોઈ આવે તો ચાલે. અક્કલ મઠા,
હું એમ કહું છું કે આપણે ઘરે જઈને હુઈ જઈએ તો હાલે એમ. એટલે આ સવાલ હતો કે સૂચના? સવાલ. અને મને એવું લાગે છે કે વયું જવું જોઈએ. તને શું લાગે છે? મને લાગે છે કે ના ચાલે. અત્યારે આપણે અહીંયા પહેરો આપી રહ્યા છે અને દિશા કોઈ ધમ પછાડા કરી ઘરની બહાર ચાલી ન જાય એની માટે. તો અહીંયા બહાનેથી આપણે આગળ રહ્યો તો મારી દીધો. આપણે અહીંયા ન હોય તો શું ફરક પડે? શું ફરક પડે? આપણે અહીંયા હોઈએ જ નહીં તો ક્યાંથી ખબર પડે? પપ્પા આજે છે ને એક પણ સવાલ તમે સામાન્ય નથી પૂછતા. ઓહો, ભોગ લાગ્યા છે. કેવી હાલતમાં ક્યાં છીએ અને કેવા દિવસ આવ્યા છે. પપ્પા કેવી રાત આવી. હા, રાત જ આવી છે એવું બોલવું જોતું તમારે. ઠીક છે તૈયાર. જમવાનું તૈયાર છે. છોલે પૂરી જમી લ્યો. વાહ વાહ વાહ. પણ એ ગીતા, આપણા ઘરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જોયું? હમણાં જવાની શું જરૂર? આમ આવતી હતી ત્યાં ઘડિયાળ જોઈને નહોતી આવી? અરે કઈ ઓફિસ જવા માટે થોડી નીકળી હતી ઘરની બહાર કે આમ ઘડિયાળ જોઈને નીકળું. એમ નહીં ગીતા, આમ જેમ બધા આમ ઘરની બહાર નીકળીને આમ હાલતા હાલતા ઘડિયાળ જોઈ લે એમ તારાથી ઘડિયાળ આમ જોવાય નહોતું ગયું? હા હો, મારે તો આવી આદત છે. તે તારી આંખોએ શું જોયું તું? એલી છેલ્લે કેટલા વાગ્યા હતા તઈએ તે જોયું તું? મમ્મી આમાં તે કેટલું મીઠું નાખી દીધું. તમારા બેયના સવાલનો મારા પાસે એક જ જવાબ છે. જો ચકોડા, લાઈટ નહોતી ને એટલે શાકમાં મીઠું વધારે પડી ગયું હશે અને લાઈટ નહોતી ને એટલે ઘડિયાળમાં સમય ન દેખાણો. એલી એ હું એમ નથી કહેતો કે તો આ ડીશમાં ખાવાનું ઓછું લઈને આવી છે. તું કેસ નહીં, સાચું છે. મારો હારો આજે મારો દીત ખરાબ છે. એ રાત ખરાબ છે. આહો, હા ભાઈ, રાત ખરાબ છે બસ. પણ મને ઈ વાત નથી સમજાતી ચકુડાના પપ્પા. આપણા ઘરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઈ તમને હું કરવાનું જાણવું છે. એટલે હવે મારે કાંઈ જાણવું નથી. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ના ના, હવે એવું ન બોલો. હું જઈને જોઈ આવું છું બસ. કાંઈ જરૂર નથી. હું શું કહું છું, આપણે મોબાઈલમાં કેટલા વાગ્યા છે ઈ જોઈએ તો ન હાલે? એલી તું લેવી મોબાઈલ? ના, દીપડા પાસે છે ને મોબાઈલ. અરે એ તો બચાડો બેટરી લો થઈને સ્વિચ ઓફ થઈને પડ્યો છે. તારો મોબાઈલ ક્યાં છે? ઘરમાં લાઈટ નથી ને એટલે જડતો નથી. આજે મારા હારે એક કઈ સવાલના સામાન્ય જવાબ મને મળતા નથી. બોલ. તમે ક્યાં સામાન્ય માણસ છો? કેમ ચકુડા? હાલ હાલ, ત્યાં સોફા પર બેસીને જમી લે. હાલ, તમારે તો નહીં જમવું હોય નહીં? હાલ હાલ. માં દીકરો અહીંયા લમણે પાણો થઈને આવ્યા. હે મોબાઈલ, મારા એકમાત્ર દોસ્ત, શું હાલ શું થઈ ગયા છે તારા? હા, આ દુનિયામાં મારું કોઈ નથી. બસ એક ભાઈ હતો, ભાઈ, જે તારા આવ્યા પછી એ પણ મારો મોટો દુશ્મન થઈ ગયો. એ ભાઈ જે તને અહીંયા લઈ તો આવ્યો પણ હવે મને તારાથી દૂર કરવા માંગે છે. હાય રે મારી કિસ્મત. અને મારા મમ્મી પપ્પા એ બંને તો મને અને તને આ કેદ ખાનામાં પૂરીને મજાથી સુવા જતા રહ્યા. હવે ના તો આ દુનિયામાં મારું કોઈ છે ન તારું કોઈ છે. તું જ એક મારો આશરો હતો, પણ હવે જ્યારે તને મદદની જરૂર છે તો હું તારી મદદ નથી કરી શકતી. તને ચાર્જ કરીને તને જીવતો નથી કરી શકતી. મારા મોબાઈલ શું કરું બોલ? મને પોતાને જ નથી ખબર કે આ કેદ ખાનામાંથી ક્યારે હું છૂટીશ, ક્યારે તને જીવતદાન આપીશ. શું કરે છે અહીંયા? એ નાદાન, તું શું મને પૂછે છે કે હું અહીંયા શું કરી રહી છું? પોતાની જાતને પૂછ કે તું અહીંયા શું કરી રહી છે. ઓ ચાંપલી, આ મારી રૂમ છે, સમજી? રૂમ છે કે કેદ?
અરે આજે એવું શું બન્યું કે તું તારી જ રૂમમાં કેદી બની ગઈ? વિચાર જરા વિચાર. આજે એવું શું બન્યું કે તું તારી જ રૂમમાં કેદી બની ગઈ? વિચાર જરા વિચાર. જો ચારુ, હું તને છેલ્લી વોર્નિંગ આપું છું. તને બે વાતની સખ્ત મનાઈ છે. પહેલી, મને મારા મોબાઈલ પર ફાલતુ લેક્ચર નથી સાંભળવું. ને બીજી, અત્યારે કોઈ પણ ફાલતુ ફિલ્મી ડાયલોગ મને નહીં સંભળાવતી. તું મારું મોઢું તો બંધ કરાવી દેશે, પણ સમાજને શું જવાબ આપીશ? કયો સમાજ? કોની વાત કરે છે તું? દિશા, તું સમાજને પણ ભૂલી ગઈ? તારી શું હાલત થઈ ગઈ છે દિશા? ઓ જ્ઞાન ગુણ સાગર, મને સારી રીતે ખબર છે કે સમાજ એટલે શું કહેવાય, પણ મને એક વાતનો જવાબ આપ કે આખી વાતમાં સમાજ ક્યાંથી આવી ગયો? હા, અરે તારા આ મોબાઈલ પ્રેમના કારણે આજે તારા ઘરના અને મારા પિયરના લોકો હેરાન થઈ રહ્યા છે. કાલે ઉઠીને સોસાયટીના લોકો હેરાન થશે, પછી મોહલ્લાના, પછી એરિયાના, પછી શહેરના લોકો, પછી તાલુકાના લોકો, અને પછી રાજ્યના લોકો હેરાન થશે, અને પછી દુનિયા તને પૂછશે તો તું શું જવાબ આપીશ? કેટલી બકવાસ વાતો કરે છે તું ચારુ. હા, તને કઈ ખબર પડે છે? અચ્છા, મને એક વાત કે જે લોકોને હું ઓળખતી નથી એ લોકો મારાથી હેરાન કઈ રીતે થઈ શકે? હા, અરે આજકાલ તો તું તારા ઘરના લોકોને પણ નથી ઓળખતી દિશા. ઓકે ચાલ, ગુડ નાઇટ. અરે આ નાઈટ પર તારી ભૂલોનું અંધારું ફેલાઈ ગયું છે, તો આ નાઈટ ગુડ કેવી રીતે હોઈ શકે? ઇનફ ચારુ, ઇનફ. અત્યારે મારા રૂમમાંથી બહાર જતી રહે. સચ્ચાઈને આમ જ સદીઓથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવે છે દિશા. ચારુ, ભીખ માંગુ છું, ફરી શરૂ નહીં થઈ જતી. તું જે રમત રમી રહી છે ને દિશા, એ જ રમત તને એક દિવસ ખતમ કરી નાખશે. મહેરબાની કર, મારા પર ભીખ માંગુ છું તારાથી. ફાલતુ ફિલ્મી ડાયલોગ બંધ કર ને હમણાં નીકળી જા મારા રૂમમાંથી. ઓહો, સંભાળ તારી જાતને દિશા. તારે મારાથી નથી ડરવાનું, પોતાનાથી ડરવાનું છે. જે રીતે તું આ મોબાઈલને મોબાઈલ શું બગાડ્યું શું છે મારા બિચારા મોબાઈલે તારું? મને ખબર છે, યુ આર જેલસ ઓફ મી. તું મારા મોબાઈલથી મળે છે. ના દિશા ના, અંધારામાં તારી જોવામાં ભૂલ થાય છે. બળી હું નથી રહી, આ મીણબત્તી બળી રહી છે. હે ભગવાન, હમણાં રૂમમાંથી બહાર જતી રહે. આવ, મારે તારું મોઢું પણ નથી જવું. આવ. ઓકે બાય. ચારુ, મારો ફોન આપ. અહીંયા ક્યાં ભાગે છે? મારો ફોન આપ. ફોન દેવાસ નહીં. શું ગાંડા વેડા છે? મારો ફોન આપ. કયો નહીં તો તું ભૂલી જ જજે. ચારુ, શું છે? ગુસ્સો શું કામ કરે છે? કહ્યું ને ફોન નહીં આપો એટલે નહીં આપો. નહીં આપો એટલે ચોટી ક્યાં નહીં? હટ, એક તો ચીટિંગ કરીને મારા હાથમાંથી ફોન લઈ ગઈ અને કે નહીં આપું. તને શરમ નથી આવતી? આજે તો તારા હાડકા ભાગી નાખીશ. જે કરવું હોય તે કરી લે, પણ આ ફોન હું તને પાછો નહીં આપું. ચારુ, પ્લીઝ ફોન આપી દે. શું મજાક કરે છે? ના, કાન ખોલીને સાંભળી લે, આ ફોન તને પાછો ક્યારેય નહીં મળે. જો ચારુ, આપણે ઝઘડીએ ને એ વાત એકદમ અલગ છે. તું મારી બુરાઈ કરે એ અલગ, હું તારી બુરાઈ કરું એ પણ અલગ. પણ આપણા બંનેની વચ્ચે આ ફોનને કેમ લાવે છે? જે કરવું હોય મારી સાથે કર. મારો ફોનનો શું વાંક છે? દિશા, બધો વાંક ફોનનો જ છે. ચારુ, રિક્વેસ્ટ કરું છું, મને મારો ફોન પાછો આપી દે ને. તું જે કે ને એ કરવા તૈયાર છે બસ. ઓહો, મને ખબર છે, આ બધી મસ્કાબાજી છે ને તું ફોન પાછો લેવા માટે જ કરી રહી છે. એક વખત ફોન તારા હાથમાં આવી ગયો એટલે પછી તું મહારાણી બની જશે, અને આ ફોન તારો રાજા, અને અમે બધા ચૂપ પ્રજા. ના, કસમથી બસ ઘરમાં બધાની વાત સાંભળીશ. પ્રોમિસ, મને મારો ફોન પાછો આપી દે ને પ્લીઝ. શરમ કર જરા. એક ફોન માટે તું કેવી આજીજી કરે છે? શું થયું? તું ગુસ્સો આવે છે? એક નંબરની જળકુકડી છે તું. તને મારા ફોનથી ઈર્ષ્યા થાય છે. તારાથી સહન નથી થતું કે આટલો મોંઘો અને સરસ ફોન મારી પાસે છે. એમ તો દિશા, આખા ઘરને તારા ફોનથી ઈર્ષ્યા થાય? ચાલો, છેલ્લી વાર કહું છું, મને મારો ફોન પાછો આપ. એમ તો તું પણ તારા ફોનને છેલ્લી વાર જોઈ લે, કારણ કે હવે આ ફોન ગયો.